ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટ એકમ 2 શું છે લાંબુ શું છે ગોળ, જેમાં આપણે સમૂહ કાર્ય કરવાનું છે। શું છે લાંબુ શું છે ગોળ, જલ્દી બોલ જલ્દી બોલ। પેન્સિલ છે લાંબી, દડો છે ગોળ, જલ્દી બોલ જલ્દી બોલ। તો આપણી પેન્સિલ કેવી છે? લાંબી, અને બોલ કેવો છે? ગોળ। મારા પગ છે લાંબા ને ચહેરો છે ગોળ, જલ્દી બોલ જલ્દી બોલ। તો આપણા પગ લાંબા અને આપણું મોઢું છે એ ગોળ છે। પછી કાકરા, ખોખા, દડા, શંખલા, પાઇપો, દિવાસળીના ખોખા, મણકા, ચોક, ડસ્ટર, પેન્સિલ, રબર, કંપાસ, નોટબુક વગેરે વસ્તુઓ આપણે ભેગી કરીને જોઈશું કોણ શું છે લાંબુ શું છે ગોળ। તો દિવાસળીનો ખોખું કેવું છે? લાંબુ। પછી આ મણકું છે એ ગોળ। પછી સંચો લાંબો, રબર લાંબુ, આપણી માપપટ્ટી છે એ લાંબી। પછી આપણી ગમ સ્ટીક છે જે એ કેવી છે? લાંબી, અને આમ ગોળ પણ કહેવાય। પછી બોલ છે એ ગોળ। કંપાસ છે એ કેવો છે? લાંબો। નોટબુક આપણી લાંબી। આવી રીતે વર્ગીકરણ કરવાનું છે। ત્યારબાદ આગળની રમતના આધારે ગોળ વસ્તુઓ દોરો। તો આપણે ગોળ વસ્તુ જે જોઈ તે આપણે અહીંયા દોરવાની છે। બોલ છે, પછી મમ્મીની રોટલી કેવી હોય? ગોળ। પછી બટન કેવું હોય? ગોળ। પછી લખોટી ગોળ। પછી આપણે પાણીની બોટલનું ઢાંકણું છે એ કેવું હોય છે? ગોળ। તો આ રીતે ગોળ વસ્તુઓ દોરવાની છે। પછી લાંબી, લાંબી આપણે એક તો પેન્સિલ, પછી માપપટ્ટી, પછી રબર, સંચો, આ બધું થઈ લાંબી વસ્તુ, અને આ થઈ ગોળ વસ્તુ। પછી નીચે આપણે એકડે છગડે 16, 10 ને 6 16, બોલતા બોલતા લખવાનું છે 10 ને 6 16, 10 ને 6 16, 10 ને 6 16, 10 ને 6 16। સામે અભિનય ગીત છે ગોળુડો ઘાટ। તો કે ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, સૂરજ દાદાનો ભાઈ ગોળુડો ઘાટ, પૂનમના ચાંદાનો ગોળુડો ઘાટ, ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, પીળી નારંગીનો ગોળુડો ઘાટ, રમવાના દડાનો ગોળુડો ઘાટ, આપણી આ ધરતીનો ગોળુડો ઘાટ, મારા મોઢાનો ગોળુડો ઘાટ, ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ। સુરત દાદાનો ગોળ ઘાટ છે, પૂનમના ચાંદાનો, નારંગીનો, દડાનો, આપણા પૃથ્વીનો ગોળો છે તેનો, અને આપણા મોઢાનો પણ કેવો ઘાટ છે? ગોળ। સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવીએ। તો ગોળ કોણ છે? બોલ। પછી માચીસ જેવો આકાર છે અહીંયા બોક્સનો, પછી ગોળ પૂરી અને રોટલી, પછી શંકુ આકાર છે આઈસ્ક્રીમ અને જોકરની ટોપી, પછી એકડે 7 ને 17, એકડે 7 ને 17, 10 ને 7 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 17 લખવાનું છે। ત્યારબાદ છે
ઉપર જેવો આકાર આપ્યો છે તેવા આકાર ધરાવતી વસ્તુની નીચે આપણે સાચું કરવાનું. તો શંકુ આકાર, તો આ છે શંકુ આકાર. પછી આઈસ્ક્રીમનો શંકુ. પછી આ છે નળાકાર જેવું છે. નળાકારમાં કોણ આવશે? તો કે બોટલ અને પેન્સિલ. ત્યાર પછી લંબચોરસ, તો રબર અને કંપાસ. પછી આ છે ગોળ, તો કે તરબૂચ અને બોલ. આવી રીતે સાચું કરવાનું છે. ત્યારબાદ 10 ને 8 18, 10 ને 8 18, 10 ને 8 18 બોલતા બોલતા આપણે લખવાનું છે. ત્યારબાદ સામે સમઘન છે. સમઘન જેવો આકાર ધરાવતી વસ્તુમાં સાચું કરો, તો કે ક્યુબ અને આ બોક્સ. પછી સમાન આકારની જોડી બનાવો, તો આ લંબચોરસ જેવો આકાર જ્યાં હોય ત્યાં આપણે જોડી બનાવવાની છે. તો પહેલાં કંપાસ, પછી કંપાસથી જઈશું માચીસના દિવાસળીનું બોક્સ. પછી ગોળ, તો લખોટી અને પછી દડો. પછી શંકુ આકાર. શંકુ આકારમાં છે જોકરની ટોપી અને પછી આઈસ્ક્રીમનો કોન. પછી નળાકારમાં પાણીનો કેરબો, પછી ગ્લાસ અને બીકર પણ લઈ શકાય. પછી 1 ને 9 19, 10 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 ને 9 19 અને 10 ને 9 19 લખવાનું છે. ત્યારબાદ છે દાદીમાની યુક્તિ. જે આપણે દાદીમાની વાર્તા હતા, દીકરીને ઘેર જવા દે, એવી જ સેમ અહીંયા વાર્તા છે. આમાં દાદીના ઘરે જાય છે ઘેટાનું બચ્ચું. તો એક વખત ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. શિયાળે ઘેટાના બચ્ચાને જોયું. તેણે તે ખાવા માંગતું હતું. તેણે બચ્ચાને કહ્યું, હું તને ખાઈશ. બચ્ચું બોલ્યું, દાદીને ઘેર જવા દે, ખૂબ તાચું થાવા દે, પછી મને ખાજે. શિયાળ બોલ્યું, ઠીક છે, તું જઈ શકે છે. ઘેટાના બચ્ચાએ બનેલી ઘટનાની વિગત દાદીને કહી. દાદીને એક ઉપાય મળ્યો અને તેમણે બચ્ચાને ઢોલકીની અંદર મૂક્યું અને તેણે ગબડાવ્યું. તે તેના ઘર તરફ પાછું ફર્યું. એટલે અંદર ઢોલકની અંદર બચ્ચું પૂરાઈ ગયું અને તેને ગબડાવ્યું, એટલે કે દળદળતું મૂકી દીધું. ઢોલક ખૂબ જ ઝડપથી ગબડતું હતું અને શિયાળે તેની પાછળ દોડવાનું શરૂ કર્યું. શિયાળે ઘેટાના બચ્ચાને પકડી ન શક્યું અને બચ્ચું હેમખેમ ઘરે પહોંચી ગયું. તો પછી ઘેટાના બચ્ચાએ ઘરે જઈને શું કીધું એના દાદીને? આભાર દાદી. એના આધારે વાતચીત છે. દાદીમાએ ઘેટાના બચ્ચાને ગબડવા શાનો ઉપાય કર્યો? શા માટે? તો કે ઢોલકનો. ઢોલક ગોળાકાર હતું, તે સહેલાઈથી ગબડી શકે એટલા માટે. પછી અહીંયા 10 ને 10 20 લખવાનું છે. બગડે મીંડે 20. પછી સામેના પેજ ઉપર 20 ને 1 21, 20 ને 1 21, 20 ને 1 21, 20 ને 1 21 લખવાનું છે. ત્યારબાદ શું દાદીમાએ લંબચોરસ ખોખાનો ઉપયોગ કર્યો હોત તો તે ગબડી શકત? કેમ? તો કે ના, તો ગબડી શકે જ નહીં, કારણ કે એની સપાટી સમતળ હોય, ગોળાકાર હોય તે વસ્તુ જ ગબડી શકે. અમર દવાની બોટલમાં રેતી ભરે છે, સુમન દવાના ખોખામાં રેતી ભરે છે. બોટલ અને ખોખા પૈકી કોણ ગબડશે અને કોણ સરકશે? તો કે બોટલ છે એ ગોળાકાર હોય એટલે તે સરકશે, અને ખોખું છે એની નીચેની સપાટી સમતળ હોય, તે ગબડશે ને એ સરકશે એટલે કે લસરશે. અનુમાન કરો અને રંગ પૂરો. ગબડતી વસ્તુમાં લાલ રંગ અને સરકતી વસ્તુમાં લીલો રંગ. એટલે કે જે વસ્તુ આપણે સપાટી પર મૂકીએ અને દળી જાય તે ગબડતી વસ્તુ, અને જે નીચે ખાલી ખસે જ એ સરકતી વસ્તુ. તો કે પેન્સિલ. તો પેન્સિલ છે આપણે જોઈએ, પેન્સિલ મૂકીએ તો એ શું થશે? ગબડશે. તો ગબડતી વસ્તુમાં લાલ રંગ.
પછી છે ડસ્ટર. તો ડસ્ટરની સપાટી તો સીધી હોય તો એ ગબડે નહીં. એની જગ્યાએ આપણે રબર એવું વિચારીએ તો રબર પણ ગબડે નહીં, સરકે. ઉપરથી નીચે મૂકશું એટલે સરકશે. તો એમાં આપણે પૂરીશું લીલો રંગ. પછી બોલપેન છે એ ગોળાકાર હોય એટલે એ સરકે. બોલપેન છે તો બોલપેન ગબડશે. તો એમાં કેવો રંગ પૂરીશું આપણે? લાલ. પછી સંચો. તો સંચો આપણે મૂકીએ તો એ ગબડે નહીં, લસરે. તો એમાં આપણે કેવો રંગ પૂરીશું? લીલો. ત્યાર પછી છે માપપટ્ટી. માપપટ્ટી આપણે મૂકીશું તો માપપટ્ટી ગોળ ગોળ ગબડશે ને એ સરકશે. તો એમાં પણ આપણે પૂરીશું લીલો રંગ. પછી ચોક. તો ચોક તો શું થશે? ગબડી જશે. તેના ઉપર આપણે લાલ રંગ. પછી કલર છે આપણી પાસે મીણિયો કલર. તેમાં શું થશે? ગબડશે. તો એમાં આપણે લાલ રંગ. રૂપિયાનો સિક્કો છે તો એ આમ સીધી સપાટીએ મૂકશું તો સરકશે, પણ આવી રીતે આપણે ગોળાકારની સપાટી મૂકીશું તો ગબડી જશે. એટલે તેમાં બેમાં રંગ પૂરીશું આપણે, ગબડતી વસ્તુમાં પણ અને સરકતી વસ્તુમાં પણ. પછી બટન છે તો બટનમાં પણ રૂપિયાના સિક્કાની જેમ જ થશે, ગબડશે પણ અને સરકશે પણ. ત્યારબાદ લખોટી. તો લખોટી છે એ ગોળ જ છે બધી સપાટી એટલે ખાલી ગબડી શકે. પછી બોટલનું ઢાંકણું છે તો બોટલના ઢાંકણાની આપણે સીધી સપાટી મૂકીશું તો એ સરકશે, અને આમ ગોળાકારવાળી સપાટી મૂકીશું તે ગબડી જશે. એટલે તે ગબડતી વસ્તુમાં પણ આવશે અને સરકતી વસ્તુમાં પણ આવશે. ત્યારબાદ ક્યુબ છે એટલે કે ચોરસ પાસો. તો એની બધી બાજુની સપાટી સમઘન જ છે એટલે એ ખાલી સરકશે. પછી ગોળ મણકો છે એ ગબડશે. માચીસની બધી. ત્યારબાદ જૂથ કાર્ય છે જેમાં ગબડી શકે તેના પર ગોળ કરો અને સરકી શકે તેના પર લંબચોરસ કરવાનું છે. તો અહીંયા ગોળ પથ્થર છે તો તે ગબડી શકે તેના ઉપર ગોળ. પછી કલર છે ગોળાકાર તો ગોળ. પછી આની સપાટી છે એ સપાટ છે એટલે તેના ઉપર ચોરસ. પછી અહીંયા સંચો છે તો ચોરસ. પછી અહીંયા ચોક છે તો ગબડી શકે તો ગોળ. પેન્સિલ ગોળ. પછી બોલ પણ ગોળ. અને અહીંયા રબર છે તો ચોરસ, ગબડશે નહીં, સરકશે. પછી કંપાચું ચોરસ. પછી અહીંયા ઢાંકણ પડ્યા છે બોટલના તેના ઉપર ગોળ. એ સરકી શકે અને ગબડી પણ શકે. આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે આપણે 20 ને 2 22, 20 ને 2 22, 20 ને 2 22, 2 બગડા 22 એવું બોલતા બોલતા લખવાનું છે. અને અહીંયા નીચે 20 ને 3 23, 20 ને 3 23 એવું બોલતા બોલતા લખવાનું છે. અહીંયા આપણો બીજો એકમ પૂરો. લાંબી અને ગોળ વસ્તુ ગબડે અને સરકે તે વસ્તુની સમજ આપણે મેળવી.